આ સિદ્ધાંત જે ખરો ને એ કોઈએ બનાવ્યો તો ખરો, જેને બનાવ્યો એને કઈક જોઈને કીધું છે કે એમ જ કહી દીધું છે? જોઈને કહ્યું હોય ને. આપણે એમનું કહેલું નહીં કેવું, એમને જોયું તો આપણે કેમ ના જોઈએ? બરોબર. હા, તો જીવ પ્રાણી માત્ર જ્ઞાની ગણો અજ્ઞાની ગણો તો આ ચાર તત્વોમય છે: જળ, જીવ, આત્મા અને પરમાત્મા. અને મૂળ વિચારને નિરપેક્ષ નિશ્ચય એ રીતે વાત કરેલી છે. બરોબર. તો આમાં જે જીવવાના સ્થાન છે એ દરેકના જુદા જુદા છે. પ્રાણી જીવે છે, બરોબર, તો એ કેવી રીતે જીવે? એના આત્મા પરમાત્માની તો ખબર છે નહીં. તો આહાર, નિંદ્રા, ભય અને મૈથુન આ ચાર વિભાગ સ્વાભાવિક રીતે જ એમાં પડેલા હોય પ્રાણીમાં. તો આના માટે જ જીવે. આહાર માટે, નિંદ્રા લે, ભય પામે અને એના જેવું બીજું જીવવું ઊભું કરે. બરોબર. તો એ આખું જીવન જે છે, તો એ આહાર, નિંદ્રા, ભય અને મૈથુન એ તો શું છે? વિષયો છે. એટલે 5 વિષય: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. બરોબર. તો એમ જ જેને જીવન માન્યું છે એ નિશ્ચય કર્યો કે ના કર્યો એને કે આહાર તો કે ખાવો પડે. કોણ ખાય છે? કે હું ખાઉં છું સ્વાભાવિક રીતે. તો આ રીતે સ્વાભાવિક રીતે જે આ પ્રવાહમાં જીવન જીવે છે, વિષયોના પ્રવાહમાં, તો એને આપણે કહીએ કે ભાઈ આ જીવનું જીવન છે. તો આપણને ખબર પડે, આપણે જોઈને કેવું છે. આ બધી વાતો એમની નથી, એ તો કોઈને કહી દીધી, એમને જોઈને કહીએ. આપણે એમની કહેલી કહીએ છીએ એ રીતે નહીં, આપણે જોઈએ બરોબર, તપાસ કરી કહેવાય ને. તો ખબર પડે છે કે આ જીવ જે છે ને એ આ જડ એવી જે પ્રકૃતિ, બરોબર, એમાં આ 5 વિષયો રહેલા છે અને એ વિષયોમાં વશ થઈ અને આખું જીવન જીવે છે. તો આ 5 વિષયના આશ્રય જે જીવનાર છે એને આપણે જીવ કહીએ. બરોબર. એ આના સિવાય બીજી ખબર નથી. તો ભગવાન આવે કે આ જીવ પણ જીવનાર જીવ પ્રાણી માત્ર આવે તો એમાં વિભાગ તો હરખા જ હોય, પણ જીવવાના સ્થાન જુદા જુદા હોય. જીવનું જીવન જે છે એ 5 વિષયોને આધીન જીવાય કરે છે. હવે 5 વિષયનો જે રસ છે એ રસ કોઈ દાડો તૃપ્તિ આપતો નથી. ચા પીધી, હારી લાગી એટલે રસ પડ્યો. બરોબર. આ ખબર નહીં પડતી, બસ હારી લાગી અંદર એટલે એ રસ છે પાછો જીવતો થાય. રસ જીવતો થાય એટલે માગે. હા, હવે કદાચ અમે આવી પડે તો બરોબર છે, ના આવી હોય તો માગીને લે. કેમ? એને જીવવું છે, રસ છે. બરોબર. આ 5 વિષયમાં રસ છે. તો એમ કહી શકાય કે આ 5 વિષયમાં જીવનાર જે છે એ જીવ છે અને એ જડ વિભાગનો આશરો છે. બરોબર. જડ એવી જે આપણે એમ કહીએ છીએ ને કે આ 5 વિભાગ જે આપણે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ 5 વિષયો છે એ જડ છે. એ જડ પ્રકૃતિના જ છે. બસ તમે જુઓ, આપણે વાત શું કહીએ છીએ કે આ તમે જુઓ, આ વિષય લખેલા માટે નથી, છે એવું નહીં. તમે જુઓ છો માટે છે. તમે જોતા હોય તો તમે જ જોયા કહેવાય ને. તમારું જોયેલું ચોપડીમાં લખેલું હોય, ચોપડીમાં લખેલું નહીં કહેવાનું. બરાબર. તો સીધી જ વાત છે. તો આમાં જીવનાર જીવ છે, તો જોનાર કોણ? આ જીવને પોતે છો. જો જોતા હોય તો, અને જો જીવતા હોય તો જીવશો. તો જીવનારનું કેન્દ્ર જે છે ને એ જીવપણાનું કહેવાય. એ ત્યાં ઉભો રહીને જીવે છે. બરોબર. અને વિષયનો ભોગવટો કરે છે, એમાં અતૃપ્તિ રહે છે, એટલે વારંવાર એ જન્માંતરને પામે છે. બરોબર. હવે અહીં જ જુઓ, અત્યારે હાલ જ જુઓ. બરોબર. તો આ જે અંદરનો જીવ વિભાગ છે ને એ કંઈક માગતો જશે. તો આપણે એમાં પોતાપણું માન્યું હોય કે આ હું છું, તો જન્માંતર થવાના છે. આપણે કહ્યું કે આ માગનાર જીવ છે ને, જોનાર જે છે ને એ પોતે છે, જીવનાર નહીં. તો જે એક સ્થાન જીવનું હતું
એમાં જીવનાર જે હતા એ પંચ વિષયગ્રસ્ત બની જીવ્યા કરતા હતા જીવ્યા કરતા. અને જન્માંતરને પામતા હતા. પામતા. આ જોનાર કોણ આ? જો તમે આ જોઈને કહેતા હો તો તમે પોતે છો. પોતે છે. પેલા જડ જીવ અને આ જોનાર જે છે એના આત્મા કરે. હા. શું કહ્યું? આત્મા. હવે કયા કેન્દ્રથી જીવન ચાલે છે એ તપાસ કરી લેવાની રહી. બરાબર. બરોબર? જીવને તો કરવાની નહીં, એને તો જીવવું છે. બરાબર. બરોબર? હા. હવે જે જોનાર છે ને એ આ જુએ છે, આખા જીવની આખી ગતિને જુએ છે. જુએ છે. બરોબર? તો આપ જો જીવની આખી ગતિ જોવી હોય તો ખબર પડે કે જીવને આ દેહ જે ખરો ને દેહ, આ દેહ સાથે સંબંધ છે. બરાબર. હા? એના વિષયો સાથે એને સંબંધ છે. હમ? હવે આ જીવન જે ચાલે છે આખું જીવન એ વાસના અને પ્રાણથી ચાલે છે. હા, પ્રાણ. હમ? જીવન શાંતિ ચાલે છે. આ દેહનું જીવન વાસ. એક વાસના છે અને બીજો પ્રાણ છે. પ્રાણ. હમ? તો એ આ દેહમાં વાસના અને પ્રાણ હાજર છે. બરાબર. હમ? હવે એમાં વાસનાને જીવવું છે. જીવ છે. બરાબર. વાસનાને શું કરવું છે? જીવવું છે. એને રસ છે રસ છે. હા. વિષયોમાં. હમ? તો પ્રાણ અને વાસના એટલે મૃત્યુની આખી ઘટના કેવી છે કે પ્રાણ અને વાસના એ બે છેલ્લા તત્વો છે. બરાબર. આ દેહ કેવો છે કે એની અંદર તો અનેક જાતની વિકૃતિઓ ઊભી થાય છે. બરાબર. વાસનામાં વિકૃતિ નહીં ઊભી થતી, નહીં થતી. આમાં ઊભી થાય છે. આ યંત્ર જેવું છે. યંત્ર. એટલે એમ કહેવાય કે પ્રાણ શું કરે છે તો વહન કરે છે, વહન. વાહ. અને એ નાડીઓ દ્વારા વહન કરે છે. આ શરીરની બરાબર. બધી નાડીઓ છે એમાં એ વહન કરતો હોય છે. એનાથી અંદરના બધા સેલ્સ એનું પોષણ થતું હોય છે. પોષણ થાય. બરોબર? હવે એમાં લાંબા ટાઈમે કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ વસ્તુ એ બગડે. બગડે છે. હા. એટલે એમ કહેવાય કે એની વહનમાં અવરોધ કરનારો કફ છે. શું છે? કફ. એટલે કફ જ્યારે વધી જાય છે એટલે એના વહનમાં અવરોધ ઊભો થાય છે. બરાબર. પ્રાણના વહનમાં અવરોધ ઊભો થાય છે. એટલે બધા વિભાગોને ખોરાક મળવામાં પણ તકલીફ પડવા માંડે તકલીફ પડે. બરાબર. બરોબર? હવે પેલી વાસનાને જીવવું છે. હમ. વાસનાને જીવવું છે અને પ્રાણને અવરોધ આડો આવે છે. આવે છે. બરાબર. હમ? તો વાસ્તા હલવાઈ. હે? તો વાસનાને જીવવું છે અને પ્રાણને અવરોધ એટલે પ્રાણ શું કરે છે? કફના અવરોધને સહન કરી શકતો નથી એટલે એ નીકળી ગયો, પ્રાણ જતો રહ્યો. બરાબર. બરોબર? તો વાસના તો એમને રહી, એને તો જીવવું છે. હા. એટલે એમ કહેવાય કે એને નથી જવું તો જવું પડે છે. જવું પડે છે. હા. એટલે આ દેહ મૂકી અને વાસના જતી રહી. બરોબર? ક્યાં જઈ કોણ? આ થતું આપણે જો જોતા હોય ને તો જોનાર છીએ, નહીં જીવનાર. હા? તો હવે વાસનાને તો જીવવું જ છે. એને રસ જ છે, જીવવું જ છે. બરોબર? હવે પ્રાણમય રહી શકતો નથી અવરોધના કારણે. એટલે પ્રાણ નીકળી ગયો એટલે વાસનાને હારીને પણ એમ કહેવાય એને નીકળવું પડે. હવે નીકળે છે એટલે અવકાશ જે ખરો ને એમાં ફર્યા કરે છે. અને પેલી વાસના તો છે જ અંદર પડેલી જ છે. એટલે એને દેહ જુઓ છે. દેહ હોય તો વિષયને ભોગવી શકે ને. એટલે ઈચ્છા કરે છે. તો આ ભગવાન તો શું આપણે નહીં કીધું તો ઉપાડું છે, જે માગે એને આપે. એટલે દેહ માગે છે. એટલે એમ કહેવાય કે જે યોગ ભ્રષ્ટ આત્મા હોય તો એ શું માગતો હોય? ભગવાન માગતો હોય. ભગવાનમાં. બરાબર? તો એનો જન્મ એ રીતે થાય. એ રીતે થાય. બરાબર. અને વાસના તો જેની વાસના જેવી પ્રધાનતા વાસનાની હોય એ પ્રમાણે જન્મ થાય. બરોબર? તો આ રીતે આખો ચક્રાવો ચાલે છે. હવે આવા ચક્રાવો જેનાથી ચાલે છે અને જે જોઈ શકે છે એ તમે પોતે છો. તમારાથી જ ચાલે છે ને તમે જોઈ શકો છો. પણ તમે મોણસ નક્કી કરી દો હું માણસ છું, ભાઈ મોણસ બને કે હારો બને, આમ બને, તેમ બને, એવું નહીં. એ તો માણસ જ છે. રજોગુણ, તમોગુણ, સત્વગુણ મનુષ્યમાં 3 પ્રકાર આવે. એ રજોગુણમાં જીવન જીવતા હોય, કોઈ તમોગુણમાં જીવન જીવતા હોય, કોઈ પારમાર્થિક બીજાના માટે જીવન જીવતા હોય. તો એ તો માણસ ખરા પણ એ ઉત્તર નીચા ઊંચા એવી ગતિ એમાં આવે. બરોબર? પણ એને જીવ કહેવાય. શું કહેવાય? જીવ. જીવ. તો જીવનું જીવન છે એ અધો ઉધ્વ ગતિ વાળું છે. બરાબર. જેવા વિચાર કરે અધોગતિના વિચાર કરે તો અધોગતિમાં જાય. અધોગતિ. ધ્વગતિનો વિચાર કરે. કર્ણ હતો તેને આગલા જન્મમાં એમ કહેવાય છે કે નબળું સોનાનું દાન કર્યું, બીજા જન્મમાં કે જા શેઠ સગાડશે. મોક્ષ ના મળે કહેવાય. બરોબર? અથવા એને અસ્તિત્વનું ભાન ના થયું. જન્મ લેવો પડે. કંઈક કરો, કરવા પડવું છે ને એટલે એ જન્મ લે. બરોબર? તો આખું આ જીવનો જે ચક્રાવો છે, જીવનો ચક્રાવો
એને જે જોઈ શકે છે એ જોનાર જે છે વિચાર એ પોતે છે. આ નિર્ણય કરવો પડે. તમે નિર્ણય જ કર્યો હું માણસ છું, ફલાણાનો છોકરો છું, નિર્ણય જ કર્યો છે. જેવું કર્યું એવું થઈ ગયું. થઈ પણ ગયું પેલો ખોટો નિર્ણય કર્યો હતો ને, બરોબર, તો એના પરિણામો એવા જ આવે. એના બરાબર બરોબર, પરિણામ આવે દરેક વિભાગનું. તો આ રીતે જેવો નિર્ણય કરો એવું થાય, એવું નક્કી થયું. તથાસ્તુ એ જ વાત આવી. બરોબર, કે તમે કહ્યું એ જે અત્યારે આ ભેગા થયા છો એ પૂર્વનો એવો સંયોગ હતો, એના કારણે મળ્યા છે. ક્યાં બધા મળે તો કોઈ એ મળતા હોય ને કોઈ બીજા ઠેકાણે પણ મળતા હોય. એ માંગ હતી એ પ્રમાણે મળી હોય એવું કહેવાય. તો આ જે જોનાર છે એને જીવાડનાર છે. આ પ્રકૃતિ જે જીવી રહી છે ને એ આ ચૈતન્યથી જીવે છે. આ ચૈતન્ય જ્ઞાનથી પ્રકૃતિનું જીવન ચાલે છે. ચાલે છે બરાબર. બરોબર, એ ભાન કહો, જ્ઞાન કહો, તો એ ત્રીજું પગથિયું જડ, જીવ અને આત્મા. બરોબર, આવો વિચાર કોને આપ્યો? એવું કે આ તો ખબર નથી, અહીં પણ બેઠા છીએ ને, પણ જોજો આ વાતની ખબર નહીં હોય. દેહની તો ખબર જ છે પહેલથી. એટલે દેહે કરીને અધો ગતિ ન પામે, પણ વિચાર ન પામી શકતો નથી. બરાબર બરોબર, વિચારની ખબર નથી. તો વિચાર એટલા માટે કહ્યું કે વિચાર તો કેવળ ભગવાન આવે ને તો જ આપે. બરાબર. બીજું કોઈ વિચાર આપી શકતું નથી. નથી. પણ એવા મનુષ્ય રૂપે જ્યારે જ્યારે ભગવાન આવ્યા છે ત્યારે કોઈ ઓળખ્યા નથી. એમાં સંખ્યા ના હોય, ઓળખનાર કોઈ એક જ હોય. બરોબર, ગીતામાં બહુ સરસ બતાવ્યું છે કે અન્નથી પ્રાણીઓ થાય. તમે તપાસ કરી લેવાની. વરસાદથી અન્ન થાય, યજ્ઞથી વરસાદ થાય, યજ્ઞ કર્મથી થાય. અહીં સમજવા જેવું છે. યજ્ઞ કર્મ અને કર્મ છે ને એ જ્ઞાનથી થાય. બરાબર, જ્ઞાનથી જ કર્મ થાય. કર્મથી કોઈ દાડો જ્ઞાન ના થાય. બરોબર, જો જગત ઉપર બધી રીતો નવરી કર્મની રીત જ બતાવી. બરોબર, તો કર્મથી જ્ઞાન ના થાય. જ્ઞાનથી કર્મ થતું હોય પણ એ ખબર પડતી ને કર્મ કરનાર ક્યાં તો હું કરું છું ને, પણ એ જ્ઞાનથી થાય છે. એટલે કે જ્ઞાન બે સ્વરૂપ. ગીતામાં શું કીધું? જ્ઞાન એ જ મારું સ્વરૂપ છે. બીજી વાત કે આ જ્ઞાન છે ક્યાંથી આવ્યું? તો પછી જ્ઞાન પરમાત્માથી થાય. ચોખ્ખી વાત છે. બરોબર, કે જયારે મનુષ્ય રૂપે પરમાત્મા અહીં આવે છે અને કહે છે કે તું વિચાર રૂપે છે, તું જ્ઞાન સ્વરૂપે છે, તારાથી આ ક્રિયા કર્મ એટલા દેહ, તારાથી આ દેહ ચાલે છે. બરોબર, એટલે એને જે જીવન જોવે છે એ તારામાંથી પ્રાપ્ત કરે છે. એમાં પ્રાણવાયુ બધે છે તો આ ફેફસાને જેટલો જોવે એટલો ખેંચી લે છે. એમાં કઈક ખામી ઊભી થાય, તો પતી ગયું. પછી આ જીવન નકામું થઈ જાય. બરોબર, તો આ રીતે જ્ઞાન એ પોતાપણું છે. નીચે જીવનાર જીવ એ દેહને પોતાનો માને. દેહ હું છું એવું કહે છે. દેહથી મથે. બરોબર, જે જ્ઞાન છે જેને ખબર પડે કે આ જ્ઞાનથી કર્મ બન્યું. બરોબર, તો એ કર્મ એ જ્ઞાની પોતાનું માનતો નથી. બરોબર, એ તો આ દેહનો સ્વભાવ, એનો ગુણ સ્વભાવથી આ કર્મ કયા કરે છે. અને પૂર્વા પર સંબંધ વાળું છે. પણ કર્મ બને એ પૂર્વા પર સંબંધ. કેવી રીતે પૂર્વા પર સંબંધ? ચા હારી લાગે ને એટલે અંદર માગે, પૂર્વનો સંબંધ આવે એટલે પછી પેલી ચા આવે એટલે તરત જ સારી લાગી હતી ને એ ભાવ જે હતો એ જાગૃત થઈ જાગે. આ રીતે આ જીવન ચાલ્યા કરતું છે. તો જીવનને જોયું કહેવાય. જેમ છે લખેલું નહીં, આપણે બોલ્યા ને એ લખેલું. બરાબર, જે બોલ્યા ને એ લખેલું. લખેલું ના બોલે, લખેલું બોલે બુદ્ધિ કહેવાય. અને આ જોઈ અને બોલે આને અનુભવ કહેવાય. હું ના ગમવું એ હું નથી કહેવાય. હવે એને જોનાર તમે પોતે છો. જોનાર ને જીવનાર. જીવનાર જીવ છે એ પંચ વિષયના આશ્રય જીવ્યા કરે. બરોબર, અને જન્માંતર ને પામે છે. જોનાર નો જન્મ નથી અને જોનાર જ તમે પોતે છો. બરોબર, પણ પેલો એમ કહેવાય કે અનંત જન્મોના અભ્યાસથી આ પેલું નક્કી થઈ ગયું. એટલે હું પણ આમાં રહીને પાછા જ્ઞાન કરવા જાય. બરોબર, જ્ઞાન કરનાર હું હોય. બરોબર, જો તમે ઊંડો બરોબર ઓળખતા હોય
તો એ ઊંડા વચ્ચેથી કાઢો કાઢો, એટલે એને સાઈડ આઉટ કરી સીધા તમે પોતે વિચાર પોતે હાજર થો હાજર. તો માળખું તો ચાલે જ છે બધું. ચાલે જ છે બરાબર. હમ? ઈચ્છા ઊભી કરી પણ થાય હોય હવાથી હાજી થયા જ કરતી હોય થયા છે જ કરે. બરોબર અને પાછી એ પૂર્વે કરેલી હોય છે એના આધારે આવે. એના આધારે આવે છે બરાબર. બરોબર તો આ સર્કલ આખું ચાલે છે. હવે આના આપણે ડિસ્ટર્બ નથી કરવું. બરાબર આપણું કામ નહીં આ ડિસ્ટર્બ કરવાનું. એ તો જે નિર્ણય લેશે એ પેલો પુરુષ લઈ લેશે. લઈ લે છે જરૂર છે, બરાબર. બરોબર હા એટલે ગીતામાં ના બતાવ્યું કે રજોગુણી હોય તમોગુણી હોય સત્વગુણી હોય એને કેવા પ્રકારના આહાર પ્રિય હોય. રજોગુણીને કેવા હોય અતિ ઉષ્ણ તીખા લુખા શોક રોગ ઉત્પન્ન કરનારા એ રજોગુણીને પ્રિય હોય. શીઘ્ન રસવાળા હોય એવા આહાર સત્વગુણીને પ્રિય હોય. બરોબર અને એક પ્રહર વીતી ગયેલું એઠું અને અપવિત્ર ભોજન એ તામસીને પ્રિય હોય. તો એ તો આ બધું પ્રકૃતિ માટે કહ્યું છે ને. હા પ્રકૃતિ માટે. તો આજે એમને એમની કહ્યું છે જોયું એ વાત કરી બરાબર. અને એમ કહે કે એ વાત કરવા વાળો જે વિચાર છે ને એ તારામાં હાજર છે. હું વિચાર રૂપે તારામાં જ હાજર છું. બરાબર બરોબર એટલે બીજી રીતે કે વિચાર એ જ પરમાત્માનું રૂપ છે. રૂપ છે હા. બરોબર એમ એટલે પરમાત્માનું પ્રકાશ છે અને પ્રકાશ. એમ કેન્દ્રમાં પરમાત્મા પોતે જ હોય. પોતે જ છે. બરોબર તો તપાસવું પડે એટલે જાગૃતિ રાખી અને જોઈએ તો બાકી બધા કામ તો બતાવશે જ. બધા જે આવશે એ કામ જ બતાવે કે આ કર આ કર આ કર આ કર. પણ એ કરે છે કોણ હમ. એને જોવાની વાત છે. બરાબર કરવાની ના નથી. એ તો જે કરવાનો એ કરવાનો જ છે. કરવાનું જ છે બરાબર. બરોબર પણ જોનાર તરીકે જો જીવન ચાલુ થતું હોય જોનારથી તો જે કરનાર છે ને એમાં જેટલો વેગ છે ને વેગ સમી જશે. બરાબર હમ? એટલે સ્વાભાવિક પણ આવે આવે જેટલું જરૂરી છે એટલું જ આવે. તો આ આખું જીવન છે. જીવન એક ગીતામાં એક બીજો સરસ શ્લોક આપેલો છે છેલ્લા અધ્યાયમાં 18માં યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિ ધુવા નીતિર્મતિર્મમ. જ્યાં યોગેશ્વર કૃષ્ણ હોય અને ધનુર્ધારી અર્જુન હોય ત્યાં લક્ષ્મી વિજય ઐશ્વર્ય અને અચળ નીતિ સદા વાસ કરે છે. બરોબર? પણ ગાગા કરો તો આવું કશું ના થાય. ના થાય હા બરાબર. બરોબર પણ આખું માળખું સમજવું પડે. હમ. હમ? જે અસ્તિત્વ કહો નિશ્ચય કહો એ તો તત્વથી આ બધી વાત સમજવી પડે. બરોબર બરાબર. તો એ કૃષ્ણનું રૂપ છે. હમ. એનો જે જ્ઞાન પ્રકાશ છે એ અર્જુન છે. અર્જુન છે બરાબર. બરોબર આ બે હોય તો પછી વિવેક ને બધું આવે કે ના આવે? આવે. સ્વાભાવિક જ આવે. તો ત્યાં લક્ષ્મી વિજય ઐશ્વર્ય અને અચળ નીતિ એ સ્વાભાવિક રીતે જ વાસ કરે. વાસ કરે છે બરાબર. હા? તો આમાં કઈ આ બધું લાવવું ના પડે. એ સ્વાભાવિક જ હોય. સ્વાભાવિક જ છે. તો આખું જીવનનો સાર ત્યાં બતાવી દીધો. બરાબર બરોબર અને પોતાનું રૂપ અને પરમાત્માનું રૂપે ખુલ્લું કરી દીધું. ખુલ્લું કરી દીધું બરાબર. આપણે જોઈએ તો પોતાપણું નક્કી કરાવનાર એ સ્વયં પરમાત્મા આવે તો જ આ પોતાપણું નક્કી કરાવે છે. બરાબર એટલે કહ્યું કે આ અવિનાશી યોગ મેં સૂર્ય ન કર્યો. કયો પછી પાછળથી એવું કીધું સૂર્ય મનુને મનુએ ઈશ્વાકુને કહ્યું એમ પરમપદથી પ્રાપ્ત થયેલા યોગને રાજર્ષિઓ જાણતા હતા. પછી એ નાશ પામ્યો. બરોબર બરાબર. એ જ પુરાતન યુગ આજે હું તને કહું છું. એનો મતલબ થયો પહેલા મેં કહ્યો હતો અને આજે વચ્ચેના ગાળામાં શું થયું એ યુગમાં કઈ ઇફેક્ટ પેદા થઈ. બરાબર બરોબર એટલે મારે આવવું પડ્યું. આવું હોય. બરોબર? તો કઈ મારે આવવાનું એટલે ક્યાં કઈ ભગવાન કૃષ્ણમાં આવવાના છે? ના કૃષ્ણ આ અંતરમાં જે બેઠેલો છે ને વિચાર જ્ઞાન વિચાર એ જ કૃષ્ણનું રૂપ છે. બરાબર. બરોબર અને એને એ જ્ઞાન વિચારથી આ બધી દેહની બધી જ ક્રિયાઓ ચાલે. ચાલી રહી છે. હમ? ભગવાન કીધું એ વિચાર છે જે વિચાર છે એ જ તારું પોતાનું રૂપ છે. પોતાનું રૂપ છે. તો વિચાર રૂપે જોઈએ તો આ દેહની ક્રિયાઓ તો ચાલે કરે છે ચાલે. એના ગુણધર્મ પ્રમાણે. હવે આમાં ક્યાંય જો સંશય રહેતો હોય કે વિકલ્પ ઉભો થતો હોય તો એ અટવામણ સમજવી. બરાબર બરોબર જો પોતાપણામાં કોઈ પણ જાતનો વિકલ્પ નથી તો વિચાર પોતે જ છે. પોતે જ છે. બરાબર આ એક સમજવાની રીત છે. બરાબર. પછી ઘણી વખત એવું લાગે
કે સ્વર્ગ હતો ને સ્વર્ગ વાર્તા આવી આવે છે, બરોબર, કે સ્વર્ગના દેવો હતા ને એ ભોગ ભોગવતા હતા, બરાબર. બરોબર, એમનું પુણ્ય હતું એટલે ભોગ ભોગવતા ભોગવતા હતા. હતા, બરાબર. અને એમને 3 અપ્સરાઓ હતી, રંભા, મેનકા અને ઉર્વશી. બરાબર. કોઈ પણ વસ્તુનો ભોગ કરો તો ખૂટે કે ના ખૂટે? હા, ભોગવો એટલે ખૂટે. ખૂટે જ, બરાબર. તો કહેવાય છે કે આ રંભા, મેનકા અને ઉર્વશીનો ભોગ કરતા હતા. રંભા એટલે કારણના રાગ, જે પૂર્વાપર સંબંધ વાળા છે, બરાબર. એ જ અત્યારે હાલ બહાર આવે છે, બરાબર. બરોબર. મેનકા એટલે આ દ્રશ્યમાન જે બધા વિભાગો દેખાય છે મનના, બરાબર. મન જે નક્કી કરે છે એ મેનકા છે, એની જોડે જીવન ચાલ્યા કરે છે, ચાલ્યા કરે, બરાબર. બરોબર. ઉર્વશી એટલે ચિત્ત, ભાવનાત્મકતા, બરોબર. તો આ 3 જોડે જેનું જીવન જોડાયેલું છે બરાબર. એને ઇન્દ્ર કહેવાય. ઇન્દ્રમાં જીવનાર, ઇન્દ્રિયોમાં જીવનારો જીવ, બરાબર. એ ઇન્દ્ર. તો ઇન્દ્ર તો આ 3ની જોડે સંબંધ રાખતો હતો. બરાબર. તો શું થાય? એનું જે પુણ્ય હતું, હા, બરાબર, એ ભોગવાઈ ગયું, બરાબર. એટલે પૂરું તો થાય ને. હમ. નવું તો કઈ કરતા નતા, ના. હતું એ ભોગવતા હતા. ભોગવતા હતા, તો બરાબર. એને દેવો કહ્યા. શું કહ્યા? દેવો. દેવો. એટલે દેવોનો આ પુણ્ય ખૂટી ગયું એટલે અસુરો અંદર તપ કરતા હતા પાતાળમાં. પાતાળમાં એટલે ઊંડાણમાં પડેલા છે. બરાબર. આપણને ખબર નહીં ક્યારે શું વિઘ્ન આવી જાય, ખબર પડે છે? તો એ ખબર નહીં પડતી, એ અંદર તપ કરતું હોય છે. ના, બસ. તો આનું પુણ્ય ખૂટી ગયું એટલે અસુરોએ ચડી કરી સ્વર્ગ ઉપર. હા, અને બધા જ સ્વર્ગના સુખો રંભા, મેનકા અને ઉર્વશી સહિત એ સ્વર્ગ લઈ અને દેવોને ત્યાંથી આખી કાઢ્યા. બરાબર. બરોબર. એટલે જે ભોગવટો કરે છે એને ખૂટે છે, ને ખૂટે એટલે પછી રખડપટ્ટી ચાલુ થઈ જાય છે. બરાબર. બરોબર. ફેરથી મેળવવાની. હા, પણ થોડો કોઈ વિચાર કરે કે આ પાછું ખૂટ્યું, પાછું મેળવવા પ્રયત્ન કરવાનો, તો આ તો ચક્ર આમ નામ ચાલ્યા કરવાનો છે. બરાબર. હમ? પણ પેલા ભોગો ભોગવ્યા હોય ને, એનો રસ લીધો હોય ને, એટલે ફરથી સ્વર્ગ મળે એવી ઈચ્છા રહી જાય છે. બરાબર. બરોબર. એટલે એમ કહેવાય કે ઇન્દ્રને જ્યારે અસુરોએ હાંકી કાઢ્યો આસન ઉપરથી, એટલે એ પોતે બ્રહ્માની જોડે ગયો. બરાબર. બ્રહ્મા એ આ બુદ્ધિનું રૂપ છે, એટલે બુદ્ધિથી વિચાર કર્યો કે ભાઈ આ બધું મને કેવી રીતે પાછું આવે. બરાબર. પછી વિષ્ણુની જોડે ગયો, એટલે એ કર્મની વાત છે આખી, કે બરાબર. શું કરવું ના મળે, સ્વર્ગ શું કરવું મળે. બરાબર. બરોબર. તો એ બેની જોડે ગયા તો એમને એવો જવાબ આપ્યો કે ભાઈ જો આ તો કદાચ મળશે તો એ ટકશે નહીં, નહીં. બરાબર. અને આનો ઉપાય અમારી પાસે નથી. સદાય સ્વર્ગ રહે એવો ઉપાય અમારી પાસે નથી. નથી. બરાબર. તો બધા મળી અને પછી શિવની જોડે ગયા. શિવને કહ્યું કે આ જે સાચો સ્વર્ગ જે છે એ કઈ રીતે મળે? બરાબર. તો કે તો સહેલું છે. હા, બરોબર. એ તું ગમે તેટલી બુદ્ધિ લડાઈશ તોય મળવાનું નથી, ગમે તેટલી ક્રિયા કરીશ તો પણ મળવાનું નથી. બરાબર. બરોબર. મારે શું કરવાનું? શું કે વિષ્ણુ ભગવાનની નાભીમાં જઈને તપ કરવાનું. બરાબર. શું થયું? વિષ્ણુએ નાભી જઈને તપ કરો. નાભી એટલે આ જે વિચાર જ્યાંથી ઉભો થાય છે, બરોબર, બરાબર. હા, એ તમારું પોતાપણું છે એવો નિશ્ચય કરો. ત્યાં ઉભા રહો, એ સ્થાનમાં બેસો. બરાબર. બરોબર. તો ઇન્દ્રને તો જોઈતું હતું, હા, એટલે એને એનું સ્થાન નક્કી કરી લીધું. બરાબર. હા, તો આ બાજુ ઇન્દ્રાણી જે હતી ને એ છૂટી પડી ગઈ. બરાબર. તમે વિચાર રૂપે પોતે ઉભા રહેશો ને તો પ્રકૃતિ તરત જુદી પડી જશે. બરાબર. એટલે એ પ્રકૃતિ હતી ને, એટલે ઇન્દ્રાણી શોધતી ઇન્દ્રને શોધવા નીકળી. બરાબર. એ ગઈ પાર્વતી જોડે. પાર્વતીએ શું કહ્યું
કે ભાઈ તારો ઇન્દ્ર તો તપ કરે છે, બરોબર? તો કે બરાબર. મારે શું કરવાનું કે તારે તપ કરવાનું. બરાબર. જેવા આ વિચારનું રૂપ પોતાપણું સમજી જાય અથવા તો એ જીવન ત્યાંથી શરૂઆત થતું હોય તો એ પ્રકૃતિ જે કરીને સ્વાભાવિક રીતે જ એનું જે કહેવાય છે ને કે નિર્વેગીપણું એ સ્વાભાવિક જ આવે, લાવવું ના પડે, આપવું ના. બરોબર? બરાબર. અને એ પછીનું જે જીવન છે નિર્વેગીપણે આખું જીવન, તો એ સાચું સ્વર્ગ કહેવાય, બરાબર. બરોબર? પેલું તો ચડાવ ઉતાર વાળું છે, ભોગવે ખૂટે ખૂટે. વળી પાછો મેળવવાનો પ્રયત્ન થાય, પ્રયત્ન કરે. વળી પાછું ફૂટે, ફૂટે. બરોબર? એટલે સ્વર્ગ નર્ક સ્વર્ગ ચાલ્યા કરે, ચાલ્યા કરે. બરોબર? પણ આ વિચાર એક એવું ધન છે અને કહીએ તો ચાલે, બરોબર? બરાબર. કે એ ખૂટવાનું નથી, એ તમે પોતે જ છો. બરાબર. અને એક વિચાર આવ્યો, પેલો યજ્ઞ કરે ને યજ્ઞ, હા. તો કૃષ્ણ ભગવાનને આ યજ્ઞની મેનેજમેન્ટ બધી એમને સોંપી દીધી. કૃષ્ણ. મેનેજમેન્ટ સોંપી એટલે વ્યવસ્થા કરવી પડે કે તમે આ કરજો, તમે આ કરજો, તમે આ કરજો. બરાબર. હવે પાંડવોના દુશ્મન કો અથવા તો વૈમનસ્ય વાળા એ કૌરવો હતા. બરાબર. આ બધું કૌરવો જે ખરા ને, કૃષ્ણની વ્યવસ્થા કરવાની હતી. બરાબર. કૌરવોને કંઈક સોંપવું તો પડે ને, ભાઈ કહેવાય એટલે હા, કંઈક એ. સોંપવું પડે, બરાબર. બરોબર? એમાં કિંમતીમાં કિંમતી વસ્તુ શું હોય? કોઠા. કોટ. દાન કરવાનું હોય ને, જો બરાબર. ધનનો વ્યવહાર. એક કૃષ્ણએ પેલા દુર્યોધનને સોંપ્યો, દુશ્મનને. નાણાં ખાધું, બરોબર? હવે અમને શું લાગે કે આ તારો ભીડાઈ દેશે, દેખીતી રીતે એવું જ લાગે ને, બરાબર. બરોબર? પણ કહેવાય કૃષ્ણએ વ્યવહાર કર્યો છે એટલે આપણે કશું કહેવાય નહીં. બરાબર. અને દુર્યોધનને ખબર પડી કે નાણાં ખાતું એની જોડે આવ્યું છે એટલે બહુ રાજી થઈ ગયો કે હવે તો અમને ઠેકાણે લાવી દઈશું. ઠેકાણે લાવી દઈએ કે આ બધું એનું ભેળાઈ જ મૂકીએ, બરોબર? ભેળાઈ જ મૂકીએ, એક જ વાત, રાખવું નહીં કઈ. એટલે પેલો યજ્ઞ પતી જાય પછી જે આપવાનું હોય હવે એ તો આના હાથમાં હતું. એને શું કર્યું? બસ એક જ વાત, ભેળાવો, આપો, આપો જ. એકનું 10 ગણું આપો, બરોબર? અહીંયા એક વાત મૂકી કે દુર્યોધનના હાથમાં પદ્મ હતું. બરાબર. દુર્યોધન પદ્મ હતું એટલે એને કેવું હતું? વરદાન કે જે આપે ને, જેટલું આપે એનું બમણું થાય, આપે તો બમણું થાય. એ એને નથી ખબર, બરાબર. બરાબર? એટલે એને શું કર્યું? ઉલેચવાનું ચાલુ કર્યું, હાલવાનું ચાલુ કર્યું, બરાબર. તો એ બધું ડબલ થઈ ગયું. હમણાં આનું શું રહસ્ય છે શોધી કાઢજો વિચારીને, બરોબર? બરાબર? પછી જયારે મળીએ ત્યારે કહેજો, વિચારો. હું કહી દઈશ ને તો એનો જવાબ આવી જશે તમારી જોડે, એ આવડી જશે. તો તમે પોતે વિચારશો તો ખબર પડી જાય એવું છે, બરોબર? ધ્યાન રાખીએ છીએ આપણે, બરોબર? કૃષ્ણનો આ વહીવટ કર્યો એ ખોટો હશે આવો? ખોટો તો હોય જ ને. હા, તો અમને હાથો કર્યો કેવી રીતે કર્યો? તમે હોપો દુશ્મનને, ખોટો તો હોય જ ને. એટલે અહીંયા તત્વની વાત થઈ છે. વાત શું થઈ છે? તત્વની. તત્વથી વિચારો તો ખબર પડે, ના પડે. આ વાર્તાઓ નથી બધી, આ જીવન છે, જીવન, જીવન છે. બરાબર. બરોબર? એનું થોડું આછું કહી દઉં તો એમાં વાત એક જ આવે, કહ્યું કે આ કોઈને આપવાનું હશે ને, આપવાનું, ત્યારે આપણે એમ કે આ મારું છે એમ માની નાખીએ, બરાબર. બરોબર? તમારું છે અને તમે આપો છો, આપો છો. બરોબર? એટલે ત્યાં હું પણ ઊભું રહેશે, આપવા વાળો ઊભો રહેશે, બરાબર. તો એને એટલું મળે, આપે એટલું મળે, બરાબર. બરોબર? પણ જેને આવો ભાવ જ નથી, કોનું છે? ટપાવે. આ છે કોનું? જ્ઞાન તો ભગવાનનું જ હોય ને. હે? પોતાનું નથી, નથી. બરોબર? પાંડવોનું છે. બીજાનું છે. એટલે હા, તો બીજાનું અંત કોઈ કે વહીવટ કરજો તો તમે બીજાને કેવું આપો?
આપો આપો અને એમ જ દુશ્મન હોય તો વધારે વધારે આપો. આપવું. બરાબર. પીડાઈ મેલો કે એનું બરોબર. એટલે આ આપતી વખતે ભાગ દુર્યોધન જેવો આપવો જોઈએ. બરાબર. આપવાનું હોય ને આ ભાઈ કરતા પડે નહીં, મારું છે એવું રીતે નહીં. હવે ખબર પડી ગઈ કે મારા હાથમાં પદ્મ છે. હે? હવે ખબર પડી ગઈ હતી, તમે કહી દીધું કે હાલતો હશે. વાત આપણે કહેવાની વાત શું હતી? એક જ કે આપણે કરતા પણ સ્વીકારી લીધી છે. બરાબર. મારું છે ને હું આપું છું, કોકનું છે ને હું આપું છું, કોકનું છે ને આપો. એટલે આ બધું આપો, આ જે કઈ છે એ તો પ્રકૃતિનું હોય, બીજા કોઈનું હોય. પ્રકૃતિ. પોતાનો વિચારનું કરતું છે, જ્ઞાનને કઈ લેવા દેવા છે આની જોડે. ના. હા. તો એ તો કેવું છે કે જે રીતે આપે એ રીતે એનો પ્રત્યાઘાત આવે. આવે. બરાબર. બરોબર. એટલે ગીતામાં એવો વિચાર આપ્યો કે તમે દેવોને સંતુષ્ટ કરો, દેવો તમને સંતુષ્ટ કરશે. પરસ્પર સંતુષ્ટ કરતા તમે કલ્યાણના માર્ગને પામશો. બરાબર. એટલે અંદર જે કોઈ ભાવ આવે તો એ ભાવ ટકવો ના જોવે, ટકો નહીં. એને સંતુષ્ટ કરી દો. બરાબર. બરાબર. તો ઓટોમેટિક જ સંતુષ્ટિ આવી જાય. તો એ પછી કલ્યાણનો માર્ગ કયો? એ સંતુષ્ટ થઈ જાય પછી જે વિચાર રહ્યો એ તમે પોતે છો. પોતે. બરાબર. આને જોઈ લો. આ વાત છે. એટલે વાતોનો સારમાં કરતા પણ જે છે ને એ પોતાનું નથી. નથી. બરાબર. એ આખા જીવ વિભાગનું છે. અને ભગવાને કહ્યું એ પ્રમાણે કે તમે જીવ છો નહીં, જીવને જોનારા, જીવાડનારા એ જ તમે પોતે છો. પોતે છો. બરોબર. અને એ મારા પ્રકાશથી જીવે છે. હમ. એ બરાબર. જ્ઞાન પ્રકાશથી એ જીવ જીવે છે. આ રીતે વિચારવાનું છે. પ્રશ્નોત્તરી કરો. કોઈ પ્રશ્ન, કોઈના વિચારમાં પ્રશ્ન આવતા હોય તો કહો. એમાં બહુ મજા પડશે. બોલો ને, હવે શું કરવા? નદી સમુદ્ર હોય જાય સમુદ્રમાં પછી નદી કહેવાય. તમે જો આ વિચારો છો, આ જ્ઞાન અજ્ઞાન, તો આત્મા કેવો નોખાને વિચારો છો, આત્મા નોખા પડો જાણનારા. તમે આને જાણો, આને જાણો છો, આત્મા કહેવાય. પણ અંદર સમજ્યા પછી જાણનાર કોઈ ના રહ્યું, હમ. જાણનારો. ત્યારે સમજ્યા કહેવાય. તો આ જ્ઞાન એ ભગવાનના ધામમાં પામ્યા કહેવાય. બરાબર. કૃષ્ણ કીધું મારા ધામના પામે કોઈ પાછું આવતું નથી. નહીં. તો આ જ્ઞાન પૂર્ણતા આપનારું છે. સાક્ષાત ભગવાન અહીં કહે છે આપણને બરાબર. એવું એ સમજ મળ્યું. એ સિવાય કોઈ વાત તો જાણતું જ નથી. એ કૃષ્ણ કે મને કોઈ ઓળખતું જ નથી. તો જે મોટા મોટા યોગીઓ હતા એ પહેલાનો હું છું એવું. પણ આપણા મનુષ્ય આવીને હાજર થયા તો આટલી સમજ પડે કે આપણને વાત તાર કોણ છે અને આપણને ક્યાં લઈ ગયા, એના ધામમાં પહોંચાડ્યા. તો ધામમાં પહોંચાડે. રાજા મળે અને ઓળખાણ થાય કે આપણે કંઈ સ્વાગત કર્યું હોય, રાજી થઈ જાય તો વીટી આલે ગયો આ લયો મને આવો ને મળજો મને. તો રાજમાં જઈએ કે આપણે વગર રોકવું કે બરાબર. અમારો મિત્ર હતો ધારાસભ્ય, મને પત્ર આવ્યો પણ કે આ કાગળ રાખો, ધારાસભ્ય ગમે તેને તમારું કોઈ રોકટણ નહીં કરે. પણ એ અધિકાર તો કે ને હમ. ભગવાન આપણે અધિકાર આપે બરાબર. એવું આપણને મળ્યા એટલે અધિકાર આપે કે માયા તો રોકટોક ના કરે. ના. એ દામમાં પાછા ના આવે. તો ધામના દરવાજે બે ઊભા હશે એને બતાવી દેજે એટલે અંદર. શું કહી દીધું જ્યારે એમને ઊભા રહી જાય ને દેહના ભાવ કાઢી નાખો. આ દેહના ભાવ છે ને મન બુદ્ધિ એ પ્રકૃતિના છે, જીવવા માટેના છે, તમારા નથી. એ હું છે ને એ જીવે છે તમે. એ હું તમે નથી. તમે જોનાર છો, બ્રહ્મ છો, ભગવાન જેવા જ છો. કેવા ભગવાન જેવા જ. પણ આને ગંધ છે દેહની, તમે જે નોખા છો એની ખબર પડે અને ચોખ્ખી ખબર પડી જાય વિચારતા પછી કંઈ જોવાનું રહ્યું નહીં. પછી ભગવાન રેમ સમજી જાય ત્યારે એને ધામનો પામે કહેવાય. છૂતા તો પડી જ ગયા સંસારની તો એવો ખ્યાલ આવે. અહીં મળ્યા આ સમજણ પડી હોય તો જીવન જે ચાલે છે એ પ્રકૃતિનું અહમને વાસનાનું
એમાં તમે કાંઈ નથી. નથી બરોબર. એ ખ્યાલ આવે છે? મારું તારે કંઈ બીજું કર, તમે નહીં કરતા. નહીં કરતા બરાબર. સુખ ને દુઃખ કેવું એ ભોગવો, તમે નહીં ભોગવતા. નહીં ભોગવતા. તમે જોડનાર છો જોનાર. તો નોખા કે નહીં તમે? જીવ છો તમે ના, તો આત્માને ઊંચું વારદાર હોય ના હોય. તો તમારું નથી. નથી. કેવું નથી? એ જે છે એ પ્રકૃતિમાં છે. અહમમાં વાસ્તવ હોય, તમારું ના હોય. તો ભગવાન તમને પૂર્ણતા આપવા આવ્યા છે, બરાબર? તમારું જુદું થવાનું છે નહીં, જુદા છો એ સમજાવવા આવ્યા. બરાબર. તો ભૂલથી આ પિંડનો સંગ ના થાય ના, એ જાગૃતિ આપવા આવ્યા. જાગૃતિ. હા. કેવું? બરોબર. આ સંસાર એવો છે, કોઈ કશું લાવ્યો કે ભાઈ શું લાવ્યા બતાવજો, એવા મન થાય. હમ. એ મન થાય ને એમાં તમે ક્યારેક ખેંચી દો ખબર ના પડે. ખબર ના પડે. બરાબર. આ લોક એવો છે, તપસ્ની ભૂમિ એવો. એટલે તમે જાગૃતિ આપવા આવ્યા છે કે ભૂલથી આનો સંગ ના કરતા, ના કરતા. નોકા રહી જાગૃતિ. બરાબર? આટલું તમારે કામ કરવાનું. સંપૂર્ણ અને સાચી સમજ પડી જાય તો એ તો તમે જાગૃતિ જરૂર નહીં. બરાબર. સાચી સમજ પડી જાય, દ્રઢ નિશ્ચય થઈ જાય કે ખરેખર જોનાર છું, જીવ જ નથી.